ઓકે, તો અનિષ્ટાધિકારિણામ ઇત્યધિકરણ તેમાં આપણે પૂર્વ પક્ષ લેવાનો હવે આજે છે, રાઈટ? ગઈકાલે આપણે સંશય જોઈ લીધો હતો, વિષય અને સંશય. તો આજે હવે આપણે પૂર્વ પક્ષ લેવાનો છે. તો પૂર્વ પક્ષ શરૂ કરીએ આજે. તો અનિષ્ટાધિકારિણામ ઇત્યધિકરણ નો આપણે સૂત્રાર્થ જોઈ લઈએ. તો સૂત્રાર્થમાં જે પ્રથમ તયા જે સૂત્ર જે છે તે કયો સૂત્ર છે? અનિષ્ટાધિકારિણામ અપી ચ શ્રુતમ. અનિષ્ટાધિકારિણામ અપી ચ શ્રુતમ એ સૂત્ર છે, આ અધિકરણનો પ્રથમ સૂત્ર છે. હવે આ અધિકરણનો જે પ્રથમ જે સૂત્ર છે તે પૂર્વ પક્ષ સૂત્ર છે. સૂત્રમાં સિદ્ધાંત નથી વર્ણન કરવામાં આવ્યો, તો એ વાત ધ્યાન રાખવું જોઈએ કે આ જે સૂત્ર જે છે કમ્પ્લીટલી પૂર્વ પક્ષ રૂપ સૂત્ર છે. આ સૂત્રમાં સિદ્ધાંતનું વર્ણન નથી. સિદ્ધાંતના જે સૂત્ર જે છે આ સૂત્ર પછી જે તત્પશ્ચાત જે સૂત્ર આવશે, એટલે કે 13માંથી લઈને જે પણ સૂત્ર છે આ અધિકરણના, તેમાં સિદ્ધાંતની ચર્ચા થશે. આ સૂત્રમાં સિદ્ધાંત નથી. આ સૂત્ર માત્ર ને માત્ર પૂર્વ પક્ષ રૂપ સૂત્ર છે. આવ્યું સમજમાં? તો હવે એનો આપણે ગુજરાતીમાં આપણે એનો અર્થ જોઈએ પહેલા. તો હવે આપણે આજથી તો મને લાગે છે કે સંસ્કૃતની જે ટીકા છે તે અહીંયા સ્ક્રીન શેર પર જ જો બતાવીએ તો સારું રહેશે, તેથી હું સ્ક્રીનમાં શેર કરી દઈશ. હવે તો આ આપણી શ્રી ગિરધરજીની ટીકા છે અને ઈચ્છારામજીની પણ ટીકા છે, તે હું અહીંયા ઘડી સ્ક્રીનમાં શેર કરી દઉં. તે પ્રમાણે ટીકા અનુસાર આપણે પણ, એટલે કે અન્ય લોકોને પણ જે જોતા હોય છે વિડીયો, તે પણ એમને અનુકૂળતા રહે, પછી તેમને સાઈડ બાય સાઈડ ઓપન કરવાની કઈ જરૂર રહે નહીં. તેથી કરીને તો સૂત્ર જે છે, પહેલા તો સંધિ વિચ્છેદ કરો. સૂત્ર કોઈક અનિષ્ટ આદિ શ્રુતમ. વચ્ચે નહીં બોલો, જે કરતા હોય ને ગુજરાતી ટ્રાન્સલેશન એ સોરી જે સંધિ વિચ્છેદ કરે તે બોલે, વચ્ચે વચ્ચે ના બોલે બીજા બધા. હા બોલો. અનિષ્ટ આદિ કાર્યામ અપી ચ શ્રુતમ. હા, બરાબર છે. અનિષ્ટ આદિ કારિણામ અપી ચ શ્રુતમ. હવેનો જે અર્થ જે છે ગુજરાતીમાં, જસ્ટ ખાલી આપણે એનું ટ્રાન્સલેશન જોઈ લઈએ, પછી આપણે એનો અર્થ પણ જોઈશું. તો અનિષ્ટાધિકારિણામ, અનિષ્ટાધિકારિણામ એટલે કે જે મેં ગઈ વખતે સમજાવ્યું, ગઈકાલે જ સમજાવ્યું હતું, કે જે ઈષ્ટ ન કરનારા હોય તે લોકો. આવ્યું કે નહીં સમજમાં? જે વેદમાં જે ઈષ્ટ કર્મ જે છે, વૈદિક કર્મનો જે છે, તેમાં ઈષ્ટ પણ કરતા હોય અને જે ઈષ્ટ ન હોય તે પણ કરતા હોય, તો એ અનિષ્ટકારીણામ. તેવા અનિષ્ટકારીણામ એટલે કે જે અનિષ્ટકર્તાઓ જે છે, એવા જે અધિકારી જીવો જે છે, એ અધિકારી જીવોનો પણ અપી, અપી શબ્દ છે ને, તેથી કરીને અપીનો તો વિનિયોગ થવો જોઈએ ને અર્થમાં. તો અપી શબ્દ જે છે તે શું બોધ આપે છે કે તેમનો પણ આવા અનિષ્ટકારીણામ જે છે, એટલે કે અનિષ્ટ કરનારાઓ, જે અનિષ્ટ એટલે કે ઈષ્ટ ન કરનારા જે જીવો જે છે, અધિકારીઓ જે છે, તેમનો પણ શું? તો કહે છે કે અપીચ શ્રુતમ. શ્રુતમ, શ્રુતમ એટલે કે શું? શ્રુતમ શું જણાય છે, શું પ્રાપ્ત થાય છે પ્રમાણમાં? તો એ કહે છે કે સોમભાવ જે
ઇષ્ટાધિકારીનામ એટલે કે જે ઇષ્ટ કરનારા જે જીવોને અથવા તો અધિકારીઓ જે છે તેમને જેમ સોમભાવાપન્નતા થાય છે તેવી જ રીતે અનિષ્ટ જે અધિકારીઓ જે છે અનિષ્ટાધિકારીઓ જે છે તેમનો પણ સોમભાવાપન્નતા પ્રાપ્ત થાય છે. આ સૂત્ર પૂર્વ પક્ષ રૂપ સૂત્ર છે. હજુ પણ કહું, આ સિદ્ધાંત સૂત્ર નથી. મહાપ્રભુજી આને નથી માનતા. આ પૂર્વ પક્ષ સૂત્ર છે. જે ગઈકાલે પણ મેં જે વિષય કહ્યો હતો કે ઇષ્ટ અને અનિષ્ટ બંને કરનારા જો તેમનો ધૂમ માર્ગેણ વળી પાછો જે છે તે પુનઃ જે જન્મ પ્રાપ્તિ જો થાય તો કેમ કે બંને પ્રકારના જીવો એક ધૂમ માર્ગેણ જ પુનઃ જે છે જન્મ પ્રાપ્ત કરે છે, તો એનો અર્થ શું એ કરવો કે તેથી કરીને બંને પ્રકારના જીવોને સોમભાવાપન્નતા થાય છે. તો એ પ્રશ્નના ઉત્તરમાં હવે પૂર્વ પક્ષી ઉત્તર આપે છે કે હા, અનિષ્ટ જે કાર્યો જે છે તેમનો પણ ઇષ્ટ કાર્યોની જેમ જ સોમભાવાપન્નતા જે છે તે પ્રાપ્ત થાય છે. તેથી કરીને અપી ચ શ્રુતમ. આવ્યું સમજમાં? ક્લિયર અર્થ સૂત્રનો? હા. હવે આગળ જઈએ આપણે. ટીકા જે છે શ્રી ગિરધરજીની ટીકા જે છે તે પ્રમાણે આપણે આગળ જઈએ. શું કહે છે? આ જે નનુ જે છે, નનુ, કારણ કે ગઈકાલે આપણે પૂર્વ પક્ષ સૂત્રત્વમ સૂચયિતુમ આહુઃ નનુ ઇતિ ત્યાં સુધી અટક્યા હતા આપણે. એટલે કે અસ્ય પૂર્વ પક્ષ સૂત્રત્વમ સૂચયિતુમ આહુઃ નનુ ઇતિ ત્યાં સુધી આપણે અટક્યા હતા ને. ત્યાંથી હવે અહીંયાથી આપણે આગળ જઈએ. કારણ કે જે વિષય અને સંશય આપણે જોઈ ગયા, હવે આપણે પૂર્વ પક્ષ સૂત્ર એટલે કે પૂર્વ પક્ષનો જે પોર્શન જે છે ભાષ્યનો ત્યાંથી શરૂ કરીએ આપણે. તો ભાષ્યમાં જો મૂલમાં મહાપ્રભુજી કહે છે નનુ અનિષ્ટાધિકારીણામ અપી સોમભાવઃ શ્રૂયતે ઇષ્ટાધિકારી વ્યતિરિક્તાનામ યે વૈકે ચ અસ્માત લોકાત પ્રયાન્તિ ચંદ્રમસમ્યેવ તે સર્વે ગચ્છન્તિ કૌશિતકીય ઉપનિષદ ઇતિ કૌશિતકિનઃ સમામનંતિ. આવ્યું ને સમજમાં? તો આ હવે સમામનંતિ અત્ર ચ કપૂયામ યોનિમ આપદ્યન્તે છાંદોગ્ય ઉપનિષદ ઇતિ પર્યવસાનમ તેન સર્વે ચંદ્રમસમ ગચ્છન્તિ. સમજમાં આવ્યું? તો તેન સર્વે ચંદ્રમસમ ગચ્છન્તિ આ પૂર્વ પક્ષી કહે છે. પૂર્વ પક્ષી કહે છે કે તેથી કરીને સમરીમાં શું કહે છે, હું હમણાં તમને એમનો જે જસ્ટિફિકેશન જે છે હું સમજાવું છું હમણાં, પણ મૂળ મુદ્દો કન્ક્લુઝન એ કહે છે કે તેથી કરીને કેમ કે પ્રમાણ છે તેથી કરીને પૂર્વ પક્ષી કેમ કહે છે છેલ્લે સમરીમાં કે તેથી કરીને સર્વ પ્રકારના જે જીવ એટલે કે ઇષ્ટાધિકારીણમ અથવા તો અનિષ્ટાધિકારીણમ આ બંને પ્રકારના જીવોની ચંદ્રમસમ ગચ્છન્તિ ચંદ્રલોકને પ્રાપ્ત કરે છે. આવી સમજ? હવે કેમ? હવે પ્રશ્ન થાય કે કેમ પૂર્વ પક્ષ આમ કહે છે? એમાં શું પ્રમાણ છે? કયા પ્રમાણો જે છે તે પૂર્વ પક્ષ આપી રહ્યો છે? કયો લોજિક આપી રહ્યો છે? કઈ વૈદિક યુક્તિ જે છે પૂર્વ પક્ષ આપી રહ્યો છે? આ જે પક્ષ જે છે તે જે કહેવામાં કઈ વૈદિક યુક્તિ અથવા તો કયા વૈદિક પ્રમાણો અહીંયા કહે છે, એની જો આકાંક્ષા થાય તો આકાંક્ષા પૂર્ત્યર્થ હવે મહાપ્રભુજી અહીંયા કહે છે નનુ અનિષ્ટાધિકારીણામ સોમભાવ શ્રૂયતે ઇષ્ટાધિકારી વ્યતિરિક્તાનામ યે વૈકે ચ અસ્માત લોકાદ પ્રયાન્તિ. આ હવે આપણે જોઈએ. તો એ નનુનો જે છે વ્યાખ્યાન હવે અહીંયા ટીકામાં છે. સર્વેષામ ચંદ્રગમનમ ઉક્તમ પરંતુ સર્વેષામ આહુતિ સંબંધો અસ્તિ વા નાસ્તિ. શું કહે છે? પ્રશ્ન પૂછે છે, એક પ્રશ્ન રેઝ કરે છે. કહે છે કે બધા જો ચંદ્રમાં મને
ચંદ્રભાવાપન્ન અથવા તો સોમભાવાપન્ન જો પ્રાપ્ત થાય બંને પ્રકારના જીવોને સર્વેશામ ચંદ્રગમન મુક્તમ, જો એમ આપણે ધારીએ કે બધાનો ચંદ્રગમન જે છે બધાનો કહેલો છે, બધા જ પ્રકારના, બધા પ્રકારનો એટલે કે અહીંયા અનિષ્ટ અને અઇષ્ટકારી નામ એ બે જ સમજવા, બધા નહીં. અનિષ્ટ ઇષ્ટકારી નામ જે છે તેમનો ચંદ્રગમન જો કહેલો હોય તો પછી એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે બધાનો આહુતિ સંબંધ થાય છે કે નથી થતો? આહુતિ સંબંધ એટલે કે પંચાહુતિ સંબંધ. સમજમાં આવે ને? પંચાગ્નિ વિદ્યાની અંદર જે પંચાહુતિ જે છે દેવની, જે આપણે જોઈ ચૂક્યા પહેલા, તેમાં જે આહુતિ સંબંધ જે છે, માને જે દેવતાઓ જે છે એ પંચવિધ જે આહુતિ કરીને મને જે જીવોના સૂક્ષ્મ દેહોનો જો સંસ્કાર કરે છે જેના દ્વારા તે આહુતિ. આહુતિ સંબંધ છે કે નહીં એવા જીવોની, અનિષ્ટકારીણાઓની, અનિષ્ટકર્તાઓની? હવે હું શું માનું, આહુતિ સંબંધ છે કે નથી? તો એ ઇતિ વિચારમ કર્તુમ આશયમ પ્રકટીકુર્વંતી અયમ આશયઃ. અયમ આશયઃ અયમ આશયઃ. તો અહીંયા જે અયમ આશય જે છે, અહીંયા પછીનો જે જુઓ ભાષ્યમાં જુઓ, ભાષ્યમાં કહે છે અયમ આશયઃ. આમ કેમ કહે છે પૂર્વ પક્ષી? આવ્યું ને સમજમાં? તો હવે એક વાત સમજો તમે. અયમ આશય જો તો હમણાં પછી સમજાવું, પણ હવે એક વાત સમજો કે સર્વેશામ ચંદ્રગમનમ મુક્તમ, આ ઉપર હવે આપણે સમજીએ. બધાનો ચંદ્રગમન જે છે તે કહેલો છે એમ પૂર્વ પક્ષી કહે છે. કયા પ્રમાણના કારણે પૂર્વ પક્ષીએ કહ્યું? કયો પ્રમાણ? તો પ્રમાણ જે છે તે કહે છે કે, ક્યાં ગયો મૂળ વચન જુઓ મહાપ્રભુજીનો? ये वै के च अस्मात् लोकात् प्रयान्ति चंद्रमसमेव ते सर्वे गच्छन्ति इति कौशितकी ઉપનિષદની અંદર. એટલે કે કૌશિતકી ઉપનિષદની અંદર પ્રમાણ મળે છે. પૂર્વ પક્ષી કહે છે, હજુ પણ પાછો કહું, પૂર્વ પક્ષી કહે છે કે કૌશિતકી ઉપનિષદ જે છે તેની અંદર આ પ્રમાણ મળે છે. શું પ્રમાણ મળે છે? કે જેઓ ખરેખર યે વૈ કે ચ અસ્માત લોકાત પ્રયાંતિ, જે લોકો ખરેખર આ લોકમાંથી પ્રયાણ કરે છે, યે અસ્માત લોકાત પ્રયાંતિ, આ લોકમાંથી પ્રયાણ કરે છે અન્ય લોકમાં, યે વૈ કે ચ અસ્માત લોકાત પ્રયાંતિ, તે લોકો કોને પ્રાપ્ત કરે છે? એ બધા ચંદ્રમસમેવ તે સર્વે ગચ્છન્તિ, એ બધા જ લોકો મને ચંદ્રભાવાપન્નતા પ્રાપ્ત કરે છે. ક્યાં લખ્યું છે આ? ત્યાં લખ્યું છે કૌશિતકી ઉપનિષદની. આમ પૂર્વ પક્ષી કહે. આવ્યું ને સમજમાં? જો પૂર્વ પક્ષી તો આ પ્રમાણ આપી રહ્યો છે કે તેથી કરીને બંને, એટલે કે અનિષ્ટકારીણામ અને ઇષ્ટકારીણામ બંનેની સોમભાવાપન્નતા જે છે એ પ્રમાણ સહિત સિદ્ધ થાય છે. ઇતિ કૌશિતકીનઃ સમામનંતી. સમજમાં આવી ગયું આટલું? ક્લિયર? આટલો પ્રમાણ, ફર્સ્ટ પ્રમાણ. અચ્છા, તેથી કરીને અત્ર છે કપુયામ યોનિમ આપદ્યંતે જે ઉપસંહાર કરવામાં આવ્યો છે, કપુયામ યોનિમ આપદ્યંતે ઇતિ પર્યવસાનમ. તો અહીંયા કૌશિતકી ઉપનિષદની અંદર કહે છે ચંદ્રમસમેવ તે સર્વે ગચ્છન્તિ, તેથી કરીને કપુયામ યોનિમ આપદ્યંતે, જે લોકોને હીન યોનિ પ્રાપ્ત થાય. કપુયામ યોનિમ એટલે કે હીન યોનિ. આવ્યું સમયમાં? પેલો જે સુકર યોનિમ વા મને ચંડાલા યોનિમ વા, આ જે છે એને કપુયામ યોનિમ કહેવાય. કપુયામ યોનિમ. તો કપુયામ યોનિમ ની જે શ્રુતિ વચન હતી, જે મેં છાંદોગ્ય ઉપનિષદની અંદર ગઈ વખતે આપણે જે ડિસ્કસ કરી હતી, તેમાં એ પૂર્વ પક્ષ કહે છે તેથી કરીને આનો પર્યવસાન શેમાં થાય છે? તો કહે છે આ લોકોનો પણ પર્યવસાન જે છે એ ચંદ્ર ભાવાપન્નતા તો એમને પ્રાપ્ત થાય છે એમાં એ પર્યવસત થાય છે. આવી ને સમજમાં? એટલે કે કન્સિસ્ટન્સી ડેવલપ કરી પૂર્વ પક્ષીએ. પૂર્વ પક્ષીએ કહ્યું કે કૌશિતક ઉપનિષદની અંદર આમ છે અને છાંદોગ્ય ઉપનિષદમાં આમ છે. બંનેને આપણે એનો એક વાક્યતા કરો અને પછી જુઓ કે શું થાય છે. તો પૂર્વ પક્ષી કહે છે તેથી કરીને એક વાક્યતા કરો તો એમ સિદ્ધ થઈ જાય છે કે સર્વે ચંદ્રમસમ ગચ્છન્તિ, બધા ચંદ્રલોકમાં પ્રાપ્ત થાય છે. તેથી કરીને
જે અનિષ્ટાધિકારીણામ જે છે તે લોકોનો પણ સોમભાવાપન્નતા થાય છે. અહીંયા સુધી પ્રમાણ જે એમણે આપ્યા પૂર્વ પક્ષી સમજમાં આવ્યા. પછી આગળ જઈએ. અચ્છા, હવે પ્રમાણથી તો એ મને પૂર્વ પક્ષીના પ્રમાણના અનુસાર જો પૂર્વ ઇતિ તુષ્યતુ દુર્જન ન્યાયેન જો આપણે એને ગ્રહણ પણ કરી લઈએ, આવે ને સમજમાં, એક વખત તો આપણે એને સાચો માની પણ લઈએ કે આ ઇન્ટરપ્રિટેશન છે તે યોગ્ય ઇન્ટરપ્રિટેશન છે, જે પૂર્વ પક્ષે કહ્યું એમ તુષ્યતુ દુર્જન ન્યાયેન માની પણ લઈએ, તો હવે કહે છે મહાપ્રભુજી, એટલે કે ટીકાકાર કહે છે કે સર્વેશામ ચંદ્રગમનમ ઉક્તમ, જો બધાનો ચંદ્રગમનમ જો ઉક્ત એટલે કે બધાનો ચંદ્રગમન જો કહેવામાં આવ્યું હોય, માની લો કે સાચું છે, તો પછી બીજો પ્રશ્ન થાય કે બધાયનો આહુતિ સંબંધ થાય છે, પરંતુ સર્વેશામ આહુતિ સંબંધો અસ્તિ વા નાસ્તિ. સમજમાં આવ્યું કે નહીં? તો પછી પ્રશ્ન થાય કે તેથી કરીને હવે કહો મને કે અનિષ્ટકરણો જે અનિષ્ટકારીઓ જે છે તેમનો પંચાહુતિ સાથે સંબંધ થાય છે કે નથી થતો? ક્લિયર? આ હવે પ્રશ્ન આવશે ને પૂર્વ પક્ષ સમક્ષ. ક્લિયર કરો. હવે આ પૂર્વ પક્ષીને પુનઃ એ પ્રશ્ન છે. જો પૂર્વ પક્ષનો જો આપણે સિદ્ધાંત જે છે તે આપણે તુષ્યતુ દુર્જન ન્યાયને ગ્રાહ્ય રાખીએ તો આ સમજમાં આવે છે તમને? આ ક્લિયર અહીં સુધી? થોડુંક એવું થાય છે ધવલભાઈ કે જે અનિષ્ટકારીઓ છે ને સોમ ભાવાપન્ન થયા સિવાય બાકીની બધું થાય છે, એવું થયું? પૂર્વ પક્ષ ચાલે છે, સિદ્ધાંત નથી આ. હા, એટલે પૂર્વ પક્ષે એવું કહી રહ્યો છે એમ કહું છું. શું કહી રહ્યો છે ફરીથી કહો. એટલે એમ કે બધા જીવો જેનો બધા જ જીવો અનિષ્ટકારી કે ઇષ્ટકારી કાર્ય કરનારા બધાના પંચાંગની વિદ્યાથી એનો આહુતિ અપાય છે. પંચાહુતિનો સંબંધ જે છે હજુ આપણે પૂર્વ પક્ષનો જે અભિપ્રાય છે તે હજુ જોયો નથી, કમ્પ્લીટ નથી થયો હજુ તો પ્રશ્ન ચાલે છે. હા, પણ સોમ ભાવાપન્ન થાય છે એવું થયું ને એમ, એટલે ચંદ્રલોકમાં ગતિ થાય છે એનો અર્થ સોમ ભાવાપન્ન થાય છે. હા, એ સાચું છે. એ પૂર્વ પક્ષ પ્રમાણે બરાબર છે. હા, એમ એટલે પછી તો બધી આહુતિ અપાઈ ગઈ ને એમ. જરૂરી નથી ને, એ તો કહી રહ્યો છું હું. ભાવાપન્ન થાય તો જરૂરી નથી કે આહુતિના સંબંધ થશે જ તેને. એથી તો અચ્છા, એ મને ખબર ન પડી. હા, ઓકે. તો પ્રશ્ન કરી રહ્યા છે અહીંયા ટીકાકાર કે જો બધાયનો સોમભાવાપન્ન ગણો તો ચંદ્રલોકમાં તો ઘણા બધા પ્રકારથી પણ જઈ શકાય છે. માત્ર ખાલી પંચાગ્નિ વિદ્યાની આહુતિના સંબંધ માટે થોડી જવાય છે ચંદ્રલોકમાં. ચંદ્રલોકમાં ગયો એનો અર્થ એ થોડી થઈ જાય છે કે આહુતિ સંબંધ થશે જ એને. તો એ પ્રશ્ન પૂછી રહ્યા છે કે હવે તમે શું માનો છો? તમે એટલે કે પૂર્વ પક્ષ શું માની રહ્યા છે? આહુતિ સંબંધ થાય છે કે નથી થતો? અચ્છા, એ ન ખ્યાલ આવ્યો. હા, હવે પ્રશ્ન થયો. હવે આપણે ઉત્તર રૂપેણ હવે પૂર્વ પક્ષ કહે છે, આગળ વધારે વચન કહે છે પૂર્વ પક્ષ. ક્લિયર? હાજી હાજી. હવે કહે છે કે ઇતિ વિચારમ કર્તુમ આશયમ પ્રકટીકુર્વંતી અયમ આશય ઇતિ. આ જે વિચાર જે છે કે આહુતિ સંબંધ અસ્તિ વા નાસ્તિ, થાય છે આહુતિ સંબંધ કે નથી થતો, હવે કરવા માટે આગળ પૂર્વ પક્ષી જે છે એ આગળ એનું વિવેચન આ સૂત્રમાં કરે છે. તો વિવેચનમાં હવે આગળ પૂર્વ પક્ષી કહે છે કે અયમ આશય, એટલે કે મહાપ્રભુજી ભાષ્યમાં જો અયમ આશય, હા હવે આ આશય છે. હવે કયો આશય છે? તો હવે કહે છે, જસ્ટિફાય કરે છે કે એનો
જે આહુતિ સંબંધ થાય છે કે નથી એનું જસ્ટિફિકેશન હવે આપે છે. જસ્ટિફિકેશન આપતા પહેલા એ આખો ઇન્ટ્રોડક્શન જે છે એ બાંધે છે. હવે પૂર્વ પક્ષી એ પહેલા સમજો, આન્સર નથી અત્યારે હું લઈ રહ્યો, આન્સર છેલ્લે અપાશે. અત્યારે પૂર્વ પક્ષી જે છે એક પૂર્વ ભૂમિકા રાખી રહ્યા છે પૂર્વ પક્ષી. તો હવે પૂર્વ ભૂમિકા રૂપેણ હવે પૂર્વ પક્ષી કહે છે કે કર્મ અકર્મ વિકર્મ ઇતિ ત્રિવિધો કર્મ વિધાયકઃ વેદઃ. તો પૂર્વ પક્ષી કહે છે કે વિધાયકઃ વેદઃ ત્રિવિધઃ ઇતિ અન્વયઃ. આ તો હું સંધિ વિચ્છેદ કરીને કરી રહ્યો છું. સંધિ કરો તો વિધાયકો થઈ જાય, સંધિ વિચ્છિન્ન કરો, વિચ્છેદ કરો તો વિધાયકઃ થઈ જાય. એટલે હું ભણવાની અંદર, બોલવાની અંદર વિચ્છેદ કરીને બોલી રહ્યો છું. તો વિધાયકઃ વેદઃ ત્રિવિધઃ ઇતિ અન્વયઃ. તો વેદમાં 3 પ્રકારના વિધાયક સ્ટેટમેન્ટ્સ છે વેદમાં. એમ પૂર્વ, હજુ પણ પાછું પૂર્વ પક્ષ ચાલી રહ્યો છે. તો પૂર્વ પક્ષી કહે છે કે 3 પ્રકારના સ્ટેટમેન્ટ્સ હોય છે વેદમાં કર્મના રિલેટેડ. વિધાયક જે વિધાયક જે કર્મ રિલેટેડ જે સ્ટેટમેન્ટ છે, આજ્ઞા જે છે વેદની, એ 3 પ્રકારની હોય છે. ઇતિ અન્વયઃ ત્રયાણામ ક્રમેણ ઉદાહરણ ત્રયમાહુ અગ્નિહોત્રમ ઇતિ. ઉદાહરણ ત્રયણ, 3 પ્રકારના હવે ઉદાહરણ આપે છે. 3 પ્રકારના ઉદાહરણ કયા આપે છે પૂર્વ પક્ષી? આ જરા એક વખત પેશન્સ રાખો. આ પ્રશ્નનો જે જવાબ જે છે છેલ્લે મળશે. અત્યારે ડાયરેક્ટ નહીં આપે એ જવાબ પૂર્વ પક્ષી કે આહુતિ સંબંધ થાય છે કે નથી થતો. આવ્યું કે નહીં સર? થોડી પેશન્સ રાખો, સમજમાં આવશે હમણાં. તો પૂર્વ ભૂમિકા બાંધે છે પૂર્વ પક્ષી. તો કહે છે, પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ 3 પ્રકારના કર્મના વિધાયક સ્ટેટમેન્ટ હોય છે વેદમાં. એક તો કર્મરૂપ વિધાયક સ્ટેટમેન્ટ. કર્મરૂપ વિધાયક સ્ટેટમેન્ટ એટલે કર્મ વિધિરૂપ વિધાયક સ્ટેટમેન્ટ એટલે કે ભાઈ આ કરો. આવ્યું ને સમજમાં? આજ્ઞા છે કે ભાઈ આ કરો. સત્યમ વદ ધર્મંચર અગ્નિહોત્રમ જુહુયાત. આ જે છે અગ્નિહોત્રમ જુહુયાત જે છે એ એક મને કર્મ વિધિ છે કે કરો. આ પ્રથમ ટાઈપનો કર્મ વિધિ. સમજમાં આવી કે કરો? આવ્યું સમજમાં? કર્મ કરવાની વિધિ એટલે વિદ્યાત્મક જે સ્ટેટમેન્ટ છે, ઓર્ડર જે છે બધા, એમાં પ્રથમ ટાઈપનો ઓર્ડર વેદ કરે છે કે આ કરો. જ્યારે એમ કહ્યું હોય કે આ કરો તો એ કર્મ વિધિ થઈ ગઈ. સમજમાં આવી ગયું? તો અગ્નિહોત્ર જે છે યજ્ઞ કરો. આવ્યું સમજમાં? તો આ વિધિ કર્મ વિધિ થઈ ગઈ. આ તો કર્મબોધક વિધિ થઈ ગઈ. આ કે કર્મ જે છે એનો બોધ અપાવનારી આ એક વિધિ છે વેદમાં. હવે બીજી જે સ્ટેટમેન્ટ જે છે, બીજી ટાઈપની વિધિ, એ શું છે? યસ્ય વેદશ્ચ વેદી ચ વિચ્છિદ્યતે ત્રિપુરુષમ કૌશિતકી ઉપનિષદ. હવે યસ્ય વેદશ્ચ વેદી ચ, યસ્ય વેદશ્ચ વેદી ચ, આ એટલે કે જેનો યસ્ય વેદશ્ચ વેદી, આ વેદી એટલે કે જે વેદનો જે અધ્યાપન કરે છે તે વેદી, અને એ જે વેદના પ્રમાણે ચાલે છે તેને નામ વેદી કહેવાય. તો યસ્ય વેદશ્ચ વેદી ચ વિચ્છિદ્યતે ત્રિપુરુષમ. 3 વંશ સુધી એટલે કે 3 પેઢી સુધી, 3 પેઢી સુધી જે જીવની જે જીવ જે છે, જેના વેદ અને વેદી જે છે એ 3 પેઢી સુધી વિચ્છેદ જેનો થયેલો હોય તે બધા જે છે મને બ્રાહ્મણ જે છે તે વર્ણ તેનો નષ્ટ થઈ જાય છે.
યસ્ય વેદશ્ચ વેદી ચ વિચ્છિદ્યેતે ત્રિપુરુષમ. તો બ્રાહ્મણત્વ જે છે એ પછી એ વર્ણ જે છે એનો લોપ થઈ જાય છે, વર્ણ દેવતાનો લોપ થઈ જાય છે. 3 પેઢી સુધી જો કોઈ જીવ જો બ્રાહ્મણ હોય અને 3 પેઢી સુધી માને વેદ અને વેદી એમ બંને ધર્મોથી રહિત થઈ જાય 3 પેઢી સુધી કન્ટિન્યુઅસલી, પછી 4થી પેઢીની અંદર એ જીવ જે છે એ બ્રાહ્મણ વર્ણનો ન કહેવાય. સમજમાં આવ્યો? એ ફેમિલી ની વાત. યસ્ય વેદશ્ચ વેદી ચ વિચ્છિદ્યેતે ત્રિપુરુષમ. આ પણ એક પ્રકારની વિધિ છે. હવે આ કયા પ્રકારની વિધિ છે? કહે છે અકર્મ બોધકમ. અકર્મ બોધકમ. અકર્મ એટલે કર્મ ન કરો તો શું થઈ જાય એની વિધિ. સમજમાં આવ્યું? એક તો કર્મ કરો એ, બીજી ન કરવા ન કરો તો શું થાય એ પાછી બીજી વિધિ અકર્મ. સમજમાં આવ્યું? તો અકર્મ પણ એક છે. અકર્મ બોધક સ્ટેટમેન્ટ છે. કર્મ વિધિ સ્ટેટમેન્ટ પહેલી થઈ, હવે આ અકર્મ વિધિ સ્ટેટમેન્ટ છે કે ન કરો તો શું થાય એ. એટલે કે કાંઈ પણ ન કરો તો શું થાય એ સ્ટેટમેન્ટ છે વેદનો. અને ત્રીજો સ્ટેટમેન્ટ બોધક જે સ્ટેટમેન્ટ જે છે વેદમાં એ છે કે ન હિંસ્યાત ભૂત જાતાની. જેવી રીતે અસત્યમ મા વદ, જૂઠું નહીં બોલવું જોઈએ, અન્ય પ્રાણીઓની હિંસા ન કરવી જોઈએ. આ બધું જે નિંદનીય જે છે, જે નિંદ્ય જે કર્મ જે છે કે જે ન કરવું જોઈએ, કઈ કદાપી ન કરવું જોઈએ, નિષેધાત્મક જે કર્મ જે છે તેને આપણે કહીએ છીએ વિકર્મ બોધક. એટલે હવે કેટલા પ્રકારના સ્ટેટમેન્ટ થયા? વિધાયકો વેદઃ ત્રિવિધા થઈ ગયા ને, 3 ટાઈપના વિધાન. એક વિધાન છે કર્મ, બીજો વિધાન છે અકર્મ અને ત્રીજો વિધાન છે વિકર્મ. આ 3 પ્રકારના વિધાયક સ્ટેટમેન્ટ્સ ખ્યાલ આવી ગયા. આની રિલેશન શું છે, આનું રિલેશન આના સાથે શું છે એ હમણાં આવું છું તમને સમજાવીશું. અત્યારે પહેલા આટલું ધ્યાન રાખો કે 3 રિલેટેડ સ્ટેટમેન્ટ્સ સમજાઈ ગયા કે નહીં. જય શ્રી કૃષ્ણ. સમજાય. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો દ્વિતીય ઉદાહરણે યસ્ય ઇતિ પૂર્વાર્ધમ અનંતરમ સવૈ દુર્બ્રાહ્મણો નામ સર્વકર્મ બહિષ્કૃતા. આ જે છે દુર્બ્રાહ્મણ નામ જે છે એટલે કે જે દુર્બ્રાહ્મણ છે તેનો સર્વકર્મથી બહિષ્કૃત થઈ જાય છે, એમ કૌશિતકી ઉપનિષદ પણ કહે છે. તો અસ્ય તુ કર્મ અકરણ નિંદયા તત્કર્મ વિધાયકત્વમ. આવે ને સમજમાં? આ આગળ જે ગિરધરજી કહે છે કે કર્મ કરવાનું એક વિધાન, કર્મ ન કરે તો પણ પાછો સર્વકર્મ બહિષ્કૃત થઈ જાય પાછો. સમજમાં આવી કે નહીં? અને અકર્મ કરવાની પણ એક નિંદા કરવામાં આવેલી છે. આવ્યું? અને હવે એક બીજી પણ એક નિંદા, ત્રીજી નિંદા એ કરવામાં આવી છે કે જો જે ન કરવાનું કહ્યું એ પણ પાછો કરે તો પછી એનું શું થાય? તો તૃતીયસ્તુ નિષિદ્ધ પ્રાગભાવ પરિપાલન દ્વારા વિધાયકત્વમ એવ વ્યુત્પાદ્ય પ્રકૃતમ આહુ બ્રાહ્મણાદિનામ ઇતિ. બ્રાહ્મણાદિનામ આ જે મૂળમાં જે બ્રાહ્મણાદિનામ અપી ત્રિવિધકરણમ સંભવતી, આ જે છે તે અહીંયા મૂળમાં અને જસ્ટિફાય કરવા માટે આ 3 સ્ટેટમેન્ટ્સ મૂક્યા. હવે એક વાત સમજો. પૂર્વ પક્ષી શું કહે છે? આ બધું આપીને મૂળમાં એ કહેવા માંગે છે, આ બધા આવી રીતે જસ્ટિફિકેશન આપીને શું કહેવા માંગે છે? તો મૂળમાં એમ કહે છે પૂર્વ પક્ષી કે વેદમાં ખાલી એક પ્રકાર નથી વિધિના સ્ટેટમેન્ટનો, 3 પ્રકાર છે. અને 3 પ્રકાર હોવાના કારણે વિવિધતા છે કર્મની.
અને એ ત્રણ પ્રકારના કર્મની વિવિધતાના કારણે જીવ જે છે એ બધા પ્રકારના કર્મ એકદમ 101% આઈડિયલિસ્ટિકલી ફોલો કરે એ બહુ જ રેર કેસ છે, એમ કહે છે પૂર્વ પક્ષી. કારણ કે એક વખત એમ કહ્યું અગ્નિહોત્રમ જુહુયાત ને કદાચ કરે ખરો, પણ પછી જે ન કરવાનું એ કદાચ એનાથી થઈ જાય ને, જેમ કે ન હિંસ્યાત ભૂત જાતાની, કદાચ હિંસા થઈ જાય એનાથી, તો કરવું શું હવે? તો કોઈ પણ પૂર્વ પક્ષી કહે છે કે કોઈ પણ જીવ હંમેશા કર્મ જ કરશે અને વિકર્મ અને અકર્મનો ભાજી નહીં થાય એવું તો કહી જ ન શકે. કોઈ પણ પ્રકારના જીવ જે છે, કોઈ પણ જીવને ઉઠાવીને લઈ લો, તો કોઈ પણ જીવને ઉઠાવીને લઈ લો તો તમને કોઈક ને કોઈક પ્રકારનો તો એનો અકર્મ અથવા તો કોઈક ને કોઈક પ્રકારનો માને જે વિકર્મ જે છે એનો એને દોષ તો લાગેલો જ હશે. કારણ કે એવો આઈડિયલિસ્ટિક 100% એકદમ આઈડિયલ સર્વગુણ સંપન્ન જીવ મળવો કે જે હંમેશા બસ ખાલી કર્મ જ વિધિ કરતો હોય, જે કહ્યું એ એકદમ 100% પાલન કરતો હોય, એનાથી કંઈ પણ મિસ્ટેક ન થતી હોય, ન હિંસ્યા ભૂત જાતાની કશું જ ન થતું હોય, અસત્ય વદ ના કરતો હોય, કશું પણ નહીં, મને જે કહ્યું છે એકદમ પરફેક્ટલી કરતો, એવું તો મળે જ નહીં, એમ કહે છે પૂરું. એવું તો ક્યાંથી પોસિબલ? સમજમાં આવી કે નહીં વાત? ઉપરથી પાછો કલયુગ. સતયુગમાં હોત તો કદાચ આને કંઈક તો ક્યાંક તો એને ક્યાંક તો એવા જીવ મળી રહેતા. હવે અત્યારે અગ્નિહોત્રમ જુહુયાતે ન થતું તો યસ્ય વેદશ્ચ વેદી ચ વિચ્છિદ્યતે ત્રિપુરુષમ ની તો ક્યાં વાત રહી? અત્યારે થાય છે અગ્નિહોત્રમ જુહુયાત બ્રાહ્મણોથી. નામ ત્રિવેદી હોય, નામ ચતુર્વેદી હોય, પણ એકે વેદ ના આવડતો હોય. સમજમાં આવ્યું? નામ વેદ હોય પણ એકે વેદ ના આવડતો હોય. આવ્યું કે નહીં સમજમાં? તો યસ્ય વેદશ્ચ વેદી ચ વિચ્છિદ્યતે તો કેટલા બધા લોકોનો તો વિચ્છિન્ન થઈ ગયો છે. 3 પેઢી સુધી વેદ જ નથી ભણતા. 3 પેઢી સુધી જે વેદ ન ભણે બ્રાહ્મણ, એ બ્રાહ્મણ ફેમિલી ન કહેવાય 3 પેઢી પછી. આ કહે છે ચોખ્ખું કૌશિતિક ઉપનિષદ કહે છે યસ્ય વેદશ્ચ વેદી ચ વિચ્છિદ્યતે ત્રિપુરુષમ. એનું બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જાય છે, પછી એ બ્રાહ્મણ નથી રહી જતો. તો કોણ એવો હશે કે જે અગ્નિહોત્રમ જુહુયાત ને એવા જે સમગ્ર કર્મ વિધિ જે કહી છે એકદમ 100% પાલન કરતું? કોઈ નહીં. જો કોઈ નહીં તો પછી ઇષ્ટાધિકારી નામ જે છે એ તો કોઈને પ્રાપ્ત જ નહીં થાય. બધા અનિષ્ટાધિકારી નામ જ હશે, બધા એમાં જ સમાવેશ થશે બધા જીવોનો. તો પૂર્વ પક્ષી કહે છે કે તેથી કરીને આપણે એને ગણવું જોઈએ કે આનો ચંદ્રભાવાપન્નતા થાય છે, અને ગણવું જોઈએ કે આનો મને આહુતિ સંબંધ પણ થાય છે. આવ્યું કે નહીં સમજમાં? ફર્સ્ટ જસ્ટિફિકેશન. હું હમણાં બીજા જસ્ટિફિકેશન લઉં છું, પણ પ્રથમ જસ્ટિફિકેશન ખ્યાલ આવ્યો? આ પૂર્વ પક્ષીનો જસ્ટિફિકેશન છે. સમજમાં આવ્યું ને? કોઈ તમને મળે છે એવું કે આ 3 સેટિસ્ફાય થાય, 3 વિધિના સ્ટેટમેન્ટ્સને જે સેટિસ્ફાય કરતો હોય? એટલે કે કર્મ જે કહ્યું હોય કરતો હોય, જે અકર્મ હોય એ ન કરતો હોય, જે વિકર્મ હોય તો કદાપી ન કરતો હોય, એવો કોઈ છે? કલિકાલમાં તો ઇમ્પોસિબલ લાગે. અત્યારે તો એક જ નથી પોસિબલ, એક પણ નહીં, એક પણ સેટિસ્ફાય નથી 3 ક્રાઇટેરિયામાંથી અત્યારના તો વર્ણાશ્રમીઓને. પૂર્વ પક્ષ બરાબર કહે છે તો પછી સારું ને, જો તો પછી પૂર્વ પક્ષ એટલો બધો એપીલિંગ છે ને, પૂર્વ પક્ષનો લોજિક. અલ્ટિમેટલી મહાપ્રભુજી લખેલો છે આ પૂર્વ પક્ષ. તો આવ્યું ને સમજમાં? અગ્નિહોત્રમ જુહુયાત યસ્ય વેદશ્ચ વેદી ચ અને નહિંસ્યાત ભૂત જાતાની. આના કારણે, આવા બધા પ્રકારના વિધિઓના કારણે
ઘણા બધા ડાયવર્સિટી હોઈ શકે છે અને ડાયવર્સિટીના કારણે કોઈ એક જીવમાં બધું જ પ્રાપ્ત થવું ડિફિકલ્ટ છે. તેથી કરીને કહે છે બ્રાહ્મણ આદિનામ અપી ત્રિવિધકરણમ સંભવતી. આ સ્ટેટમેન્ટ હવે સમજમાં આવ્યો. શું કહે છે પૂર્વ પક્ષી કે બ્રાહ્મણ આદિનામ અપી, બ્રાહ્મણ જે લોકો છે એ લોકોથી પણ આ ત્રિવિધકરણમ સંભવતી, એટલે કે એ લોકોમાંથી પણ કોઈક ને કોઈક જે છે મને હિંસા થઈ જતી હશે કદાચ, અથવા તો અકર્મ રૂપ એમને દોષ લાગતો છે. કંઈક ને કંઈક એમનામાં સંભાવના રહે જ. નહીં સર્વોપી એકાંત તો વિહિતમ વા પ્રતિષિદ્ધમ વા કરોતિ. એક્ઝેક્ટલી, નહીં સર્વોપી એકાંત તો વિહિતમ. જરૂરી નથી કે બધું વિહિત જે કહ્યું એ બધું કરતો જ હોય, અથવા તો જે ન કરવાનું કહ્યું એ ન જ કરતો હોય, જરૂરી નથી. નહીં સર્વોપી એકાંત તો વિહિતમ અથવા તો પ્રતિષિદ્ધમ વા કરોતિ. પ્રતિષિદ્ધ એટલે જે ન કરવાનું કહ્યું હોય કે આ ભાઈ આ ન કરો, તોય પાછો, અને ન કરતો હોય પાછો, જે ન કરવાનું કોઈ ન જ કરતો હોય, એ તો બધામાં કઈ રીતે પોસિબલ બને? અને બધામાંની કોઈ એક વ્યક્તિમાં પણ આ ત્રણની કોમ્બિનેશન કઈ રીતે પોસિબલ છે? બહુ ડિફિકલ્ટ છે, બહુ ડિફિકલ્ટ છે. આવ્યું ને સમજમાં? તેથી આગળ કહે છે હવે તતઃ ઇતિ. આ તતઃ ક્યાં છે? એક મિનિટ. હા, તતઃ વિહિત કર્તુરપી ત્રય સંભવાત. આ જે છે તતઃ એ તતઃ, અહીંયા તતઃ અહીંયાથી છે. તસ્માત કારણાત ઇત્યર્થઃ. તથા ચ યેન વિહિતમ ક્રિયતે તેન નિષિદ્ધમપી ક્રિયતે ઇત્યપી ક્વચિત સંભવતી ઇતિ ભાવ. જે જીવો વિહિત કર્મ કરે છે તે જીવો નિષિદ્ધ પણ કરે છે. મોસ્ટ ઓફ જીવો. કોઈ એવો જીવ નહીં મળે કે જે એકદમ પ્યોર હશે, એમ કહે છે પૂર્વ પક્ષી. તો ક્વચિત સંભવતી, ક્યારેક સંભાવના હોય છે એવા જીવોની કે કદાચ એ ના કહ્યું હોય તો પણ કરી દેતો હોય. એવં ચ ઇતિ કિમ જાતમ ઇતિ અતઃ આહુ જ્ઞાનાભાવે. તો હવે એ લોકોનું શું થાય છે? તો એ કહે છે જ્ઞાનાભાવે ઇતિ. જ્ઞાનાભાવે ઇતિ એટલે કે અહીંયા ત્રય સંભવાત જ્ઞાનાભાવેન ફલભોગ નયત્યાત સોમભાવાનંતરમેવ અકર્મ વિકર્મ ભોગો વ્યક્તવ્ય. આ એને કહે છે પૂર્વ પક્ષી કે તેથી કરીને શું સમજવું જોઈએ કે ભાઈ કોઈ આઈડિયલ નથી વર્લ્ડમાં. કોઈ પણ એવા જીવો નહીં મળે કે આ બધાનું ત્રણેયનું આઈડિયલિસ્ટિક કોમ્બિનેશન એક જીવમાં પ્રાપ્ત થતું હોય, એવું કોઈ નહીં મળે. તેથી કોઈ નહીં મળે. તેથી કરીને હવે આપણે શું સમજવું જોઈએ? તો પૂર્વ પક્ષી કહે છે તેથી કરીને વિહિત કર્મણ બલિષ્ઠત્વાદાહુ સોમૈતિ. જે વિહિત કર્મ જે છે, ઈલાબેન કહેતા હતા ને, કઈ ગયા ઈલાબેન? ઈલાબેન આવ્યા છે? ઈલાબેન ગઈ, ઈલાબેન ગઈકાલે કહ્યું હતું ને કે એમને ઈષ્ટ તો કર્યા છે કે નહીં, પણ જે કરવાનું કહ્યું છે એ તો કર્યું છે કે નહીં? તો કર્યું છે તો એનો ફલ તો મળવો જોઈએ કે નહીં એમને? તો એ જ પૂર્વ પક્ષ કહે છે કે વિહિત કર્મણ બલિષ્ઠત્વાદ. જે વિહિત કર્મ કર્યા હોય જો જીવને, તો એ બલિષ્ઠ છે. ભલે ને એને પછી વિરુદ્ધ કરણ કર્યું હોય, કે ભલે ને એને નિંદનીય કૃત્યો કરી હોય, અવિહિત અકર્મ પણ કર્યું હોય કે વિકર્મ પણ કર્યું હોય, પણ કેમ કે એને વિહિત કર્મ કર્યા છે તો વિહિત કર્મ બલિષ્ઠ થઈ જશે. અને વિહિત કર્મ બલિષ્ઠ થઈ જશે. તેથી કરીને એને પ્રથમતયા તો સોમભાવાપત્તિ તો એની થવી જ જોઈએ. પછી સોમભાવાનંતર જે છે તે વિકર્મ અને અકર્મનો પછી એને જે ફલભોગ જે છે તે ભોગવવા દો પછી. પણ એકવાર સોમભાવાપત્તિ તો એની થઈ જવા દો. આ પૂર્વ પક્ષ કહે છે. સમજમાં આવ્યો કે નહીં? પૂર્વ પક્ષી કહે છે કે કેમ કે વિહિત કર્મ બલિષ્ઠ છે. બલિષ્ઠ એ છે
બીજા બધા કરતા, નિષિદ્ધ કર્મ અને અકર્મ અને વિકર્મના કરતા જે વિહિત કર્મ જે છે એ બલિષ્ઠ છે. બલિષ્ઠ હોવાના કારણે જીવને પ્રથમતયા તો મને વિહિત કર્મના ફલ સ્વરૂપેણ એને સોમભાવાપત્તિ તો એને પ્રાપ્ત થવી જ જોઈએ. અને સોમભાવાનંતર, અનંતર એટલે એના પછી પશ્ચાત, સોમભાવાનંતર પશ્ચાત જે છે એ પછી એને પેલા જે અકર્મ અને વિકર્મનો જે ફલભોગ જે છે એ પછી એને ભોગવવા દો, પછી વાત રાખો એને. તેથી કરીને આ બધાની એક વાક્યતા સિદ્ધ થઈ છે ઉપસંહારની અંદર. હવે બધાની ઉપસંહાર પણ સાચો થઈ ગયો ને, પેલો પંચાગ્નિ વિદ્યાનો ઉપસંહાર કે રમણીય ચરણઃ રમણીય યોનિમ અને કપુય ચરણઃ કપુય યોનિમ. થઈ જવા દો, બધું એકદમ કન્સિસ્ટન્ટ થઈ જશે હવે. અને પેલો ધૂમ માર્ગેણ જ આવશે, તે ધૂમ માર્ગેણ અને પંચાગ્નિ વિદ્યા માર્ગેણ જ ત્યાં આવશે. હવે એ જશે રમણીય યોનિમાં, અને જો અનિષ્ટ હશે તો કપુય યોનિમાં જશે. પણ જર્ની તો એક જ રહેશે, એમ કહે છે પૂર્વ પક્ષી. એટલે ફલદ્વય ઉપસંહાર થઈ જશે. ઉપસંહાર કન્ક્લુઝનમાં બે ફલ મળશે. જે કપુય એટલે જે સારા કર્મ કરનાર છે તેને, સોરી કપુય, જે ખરાબ જે નિંદનીય કર્મ કરનાર જે છે તેમને નિંદનીય યોનિ પ્રાપ્ત થઈ જશે પછી. અને જેને જે સારા કર્મ કર્યા હશે તે મને સારી યોનિ એને પ્રાપ્ત થશે. પણ સોમભાવાપત્તિ તો એવી જ રહેશે. જે આહુતિ સંબંધ જે છે એ પણ એ જ રહેશે, એમ પૂર્વ પક્ષીનું કહેવું છે. આ એનું આખો લોજિક સમજમાં આવ્યો આ પૂર્વ પક્ષીનો. તેથી કહે છે કે ઇતિ સચ ભૂમ્યામ્યેવ ભવિષ્યતિ ઇતિ કપુયાદિયોનિમ ઇતિ ભાવઃ અત્ર ઉપષ્ટંભકમ આહુઃ અતએવ ઇતિ તદ્ય ઇહ રમણીય ચરણઃ ય ઇહ કપુય ચરણઃ ઇતિ અત્ર યહ ઇતિ ઉભયોઃ અવિશેષેણ ઉપસંહારૌ વેદે ઉક્તૌ ઉપસંહરન્તિ તસ્માદિતિ પ્રાપ્તમ ઇત્યનેન ઇદમ પૂર્વ પક્ષ સૂત્રમ ઇતિ સૂચિતમ. આટલું સમજમાં આવ્યું. આ મેં જે સમજાવ્યું એ જ કહે છે અહીંયા કે તેથી કરીને ફલદ્વય રૂપ ઉપસંહાર છે. ફલદ્વય એટલે કે રમણીય યોની એક ફલ, બીજો ફલ કપુય યોની. પણ એની જે આગતિ ગતિનો પ્રકાર છે એ તો એક જ રહે છે. ફલ બે છે, ગતિ આગતિનો પ્રકાર એક જ રહે છે. બંનેની સોમભાવાપત્તિ થાય છે અને બંનેની પંચાગ્નિ આહુતિ સાથે સંબંધ પણ થાય છે જ. તેમ કરીને બંને ધૂમ માર્ગેણ જ આવે છે. સમજમાં આવી ગયું? આ પૂર્વ પક્ષીનું કહેવું છે. આ લોજિક પૂર્વ પક્ષીને એને પ્રેઝન્ટ કર્યું. આ સમજમાં આવ્યું કે ઉપર કોઈ પ્રશ્ન હોય તો પૂછો અહીંયા. ધવલભાઈ, હા, તો આને ક્વોન્ટિટેટિવલી ના લઈ શકાય કે દાખલા તરીકે એને કર્મ કર્યા છે 90% એને સારા કર્મ કર્યા છે, નિષ્કામ કર્મ કર્યા છે, પણ 10% એને કર્યું છે તો પણ એની કપુય યોની થશે? એવું તો ક્લેરિફિકેશન હમણાં નથી આપ્યો. એ તો સિદ્ધાંત પક્ષ આવશે ત્યારે એનું ક્લેરિફિકેશન થશે. સિદ્ધાંત લઈશું ને, સિદ્ધાંત સૂત્ર, ત્યારે આનો ક્લેરિફિકેશન આવશે. અત્યારે પૂર્વ પક્ષ લઈ રહ્યા છે ને. પૂર્વ પક્ષી તો એમ જ કહે છે કે ભાઈ ક્વોન્ટિટેટિવની જે લેવાની જરૂરત જ નથી. જો વિહિત કર્મ કર્યા હોય તો ડાયરેક્ટલી એને સોમભાવાપત્તિ તો મળવી જ જોઈએ. અગ્નિહોત્ર જુહુયાત, અગ્નિહોત્ર કર્મ કર્યું હોય, નિષ્કામ કર્મ કર્યા હોય તો સોમભાવાપત્તિ તો થવી જ જોઈએ એની. સોમભાવાપત્તિ નંતર જે યોની જે પછી એને પ્રાપ્ત થશે કપુય યોની,
એમાં એને ભોગવી લેવા દો અકર્મ અને વિકર્મનો ભોગ. તો આ જ તો પૂર્વ પક્ષ કહે છે ને કે ક્વોન્ટિટેટિવલી કોઈ જરૂર નથી અત્યારે. અને એ સારો પ્રશ્ન છે કે કેટલો, હવે 10% જ ખાલી પાપી હોય અને 90% પુણ્યાત્મા જ હોય તો શું કરવું હવે? તો કોમ્પ્લિકેટેડ પ્રશ્ન છે એનો. તો અહીંયા પૂર્વ પક્ષીના અનુસાર ખબર નહીં શું આન્સર હશે. કોમ્બિનેશન કેટલા થાય? 50% સારો છે ને 50% ખરાબ છે તો શું કરવું હવે એનું? તો પહેલું કીધું ને એમાં કે 3 પેઢી સુધી ન કરે તો એનું બ્રાહ્મણત્વ નષ્ટ થાય છે. નહીં કેટલા ટકા કર્યું છે કેવી રીતે નક્કી થાય? કોણ કરે નક્કી? હા, એમ તો ના થાય, પણ વધારે ઓછું એમ તો નક્કી થઈ જાય ને કે 3 પેઢી સુધી ના કર્યું તો બ્રાહ્મણત્વ નષ્ટ. એવી રીતે એ તો બરાબર, પણ કેટલા ટકા સારું કર્યું છે કેટલા ટકા ખરાબ કર્યું છે નિશ્ચિત કોણ કરે? ના કરે, પણ એનું કંઈક પણ મેઝરમેન્ટ હશે એમ મારું કેવું છે કે 3 પેઢી જેમ બતાવી એવી રીતે એનું પણ હશે. જુદું ડિપાર્ટમેન્ટ હશે ત્યાં. હા, ચિત્રગુપ્ત લખતા હશે કંઈક તો. ચિત્રગુપ્ત છે ને, રાખ્યા જ છે ત્યાં ચિત્રગુપ્ત રાખ્યા. હા, એ મેઝરમેન્ટ ક્વોન્ટિટેટિવલી હશે ક્યાંક, પણ એ આપણને નથી ખ્યાલ કે એવું ક્વોન્ટિટેટિવલી કઈ રીતે આપણે માની શકીએ. બહુ ડિફિકલ્ટ છે આ આવું તો. એટલે મેઝરમેન્ટમાં તો જે હું સમજાવ્યું છે કે એ તો આપણું અંતઃકરણમાં જ બધું સ્ટોર થાય છે. આપણે શું કર્મ કરીએ છીએ, જેમ આપણે ડીએનએ માં આપણો રેકોર્ડ હોય છે ને, જેમ કે આપણે 3 પેઢી પ્રમાણે જે એવું જ પોતાનું જ ઉદાહરણ આપ્યું હતું કે એમના નાનાને અસ્થમા હતું, તો એમના ઘરમાં એમને મમ્મીને ના થયું, એમને ના થયું, પણ એમના બીજા બધા ભાઈ બહેનોમાં થયું. એટલે કોઈમાં એ પ્રગટ થઈ રહ્યું છે કારણ કે ડીએનએ જ રેકોર્ડ રાખી રહ્યું છે. એવી જ રીતે આ આપણા કર્મ અકર્મ વિકર્મનું પણ આપણા અંતઃકરણમાં સ્ટોર થઈ રહ્યું છે એમ. હા, બરાબર. પણ કેટલા % થી કેટલું શું થાય એ તો કેવી રીતે ખબર પડે? પરમ્યુટેશન કોમ્બિનેશન અનંત છે ને, સ્ટોર થઈ રહ્યું છે, પણ એના કારણે રિઝલ્ટ શું આવશે એ પણ અનંત છે પાછું. ક્યારે પ્રકટ થશે હું યુ નેવર નો. સ્ટોર તો થાય છે, પણ 4th પેઢીએ પ્રકટ થશે, 5મી પેઢીએ પ્રકટ થશે, 6ઠ્ઠી પેઢીએ પ્રકટ થશે, અનનોન છે. ક્યારે મેનિફેસ્ટ થાય ટ્રેટ્સ ડીએનએ ની અંદર સ્ટોર થયેલા, જેમ એ અનનોન છે. બહુ કોમ્બિનેશન પરમ્યુટેશન હોય ત્યારે સમજી શકાય. એવી રીતે કર્મનો પણ બહુ પરમ્યુટેશન કોમ્બિનેશન છે, કઈ અનંત છે કર્મ. ધવલભાઈ 10% જેટલું કરવું તો 10% જેટલું તો ભોગવવું જ પડે ને, એમ કે માફ થોડું થઈ જાય. માફ તો કશું જ ન થાય. હા, એટલે 10% જેટલું કે 20% જેટલું તો ભોગવવું જ પડશે. જેટલું છે એટલું તો માફ તો કશું થશે નહીં, તો ફરીથી પાછો આવશે તો ખરો જ. પણ પ્રશ્ન એ છે અહીંયા એમનો કે સોમભાવાપન્નતા પ્રાપ્ત કરવામાં, જેમ કે ઈષ્ટાધિકારીણામ, તો ઈષ્ટાધિકારીણામ જો પૂર્વ પક્ષના પ્રમાણે તો કોઈ ઈષ્ટકારીણામ છે જ નહીં, 100% પ્યોર છે કોઈ. તો છતાં ઈષ્ટકારીણામનો ગતિ તો પ્રાપ્ત થશે કે નહીં પંચાગ્નિ વિદ્યાની કોઈને તો. હવે થ્રેશોલ્ડ શું માનવી? 50%, 60%, 70%, 80%? 50% જેટલું મળે બીજું શું? થ્રેશોલ્ડ શું છે એનું? અત્યારે પછી વૈદિક કલિયુગમાં કર્મ કોઈને પણ એ નહીં થાય. હા, તો કલિયુગમાં કોઈ કર્મ આવી રીતે પરફેક્ટ કર્મ નહીં કરે તો પછી અત્યારે કલિયુગમાં એ ડિપાર્ટમેન્ટ જ બંધ થઈ જશે. તો બંધ જ છે ડિપાર્ટમેન્ટ. કહી તો રહ્યો છું, આ કર્મકાંડ છે. આપણે આ 50% 60% કહીએ છીએ. પોસિબલ જ નથી. મહાપ્રભુજી સ્વયં તત્વાર્થદીપ નિબંધમાં કહે છે કે આ અત્યારે યજ્ઞ વગેરે જે છે એના પ્યોરેસ્ટ ફોર્મમાં પોસિબલ જ નથી. બધા જ અંગો નષ્ટ થઈ ગયા છે કર્મકાંડના. અધુના તો કલવ છે ને, અધુના તો કલવ. હા, એ તો બધું નષ્ટ થઈ ગયું છે. ઇટ્સ પોસિબલ જ નથી. આ જે અત્યારે લઈ રહ્યા છે એ તો જસ્ટ ખાલી આપણે સંદેહને નિવારણ કરવાને જ રહી રહ્યા છે. ઇટ્સ ઇન ધ થિયરી ઓનલી. It's not practical today, in today's time. એ તો તમે પહેલા જ કીધું કલિકાળ છે એમ. હા, મેં તમને પહેલા પ્રિઝમ્પશન્સ કહ્યા હતા ને કે આ કર્મકાંડનો જ છે, આ કર્મ માર્ગનો જ રાઈટ. પ્રિઝમ્પશન્સ આ છે બધા. અને બધા અંગો નષ્ટ થઈ ગયા છે કર્મના.
એ પણ મેં કહ્યું હતું. હમ તો પ્યોરેસ્ટ ફોર્મ ઓફ કર્મ જે છે એ તો અત્યારે પોસિબલ નથી. હશે કોઈક રેર એવા કોઈક તો કે જે બધા દેશ કાલ મંત્ર કરતા કર્મ ત્યાંથી પ્યોર હોય તે હશે કોઈક, પણ બહુ રેર છે. હવે આ કર્મ વહિત અવિહિત અને લખ્યું છે એ શેના માટે મનુસ્મૃતિમાં કે ક્યાંથી જોયેલા એક્ઝેક્ટલી ખબર ના પડે. મનુસ્મૃતિ નહીં, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ વગેરેની અંદર જે શું કરવું શું ન કરવું એ વેદમાં કહેલું છે. સંહિતામાં, બ્રાહ્મણમાં, આરણ્યકમાં, ઉપનિષદમાં, આ બધામાં એના ધર્મો કહેલા છે કે બ્રાહ્મણે આમ કરવું, ક્ષત્રિય આમ કરવું. આ સ્મૃતિ શાસ્ત્રમાં પણ કહ્યું છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અથવા મનુસ્મૃતિ, એ સ્મૃતિ શાસ્ત્રમાં કહ્યું છે કે બ્રાહ્મણે આમ કરવું જોઈએ, ક્ષત્રિય આમ ન કરવું જોઈએ. બ્રાહ્મણે આમ ન કરવું જોઈએ તો ક્ષત્રિયજને આમ થઈ શકે છે, વગેરે વગેરે. એવી રીતે વૈદિક જે ધર્મ છે તેનો આમ બ્રાહ્મણે આમ કરવું જોઈએ અને ક્ષત્રિય આમ કરવું જોઈએ, એમ વૈદિક ધર્મોનો પણ અહીંયા ઉપનિષદમાં પણ એનું વર્ણન મળે છે. જેમ આપણે હમણાં જોયું ને અગ્નિહોત્રમ જુહુયાત, આ તો ઉપનિષદમાં જ છે. આપણે વાણસ કઈ ખબર નથી આવે એવું થઈ જાય છે. વર્ણનો નાશ થઈ ગયો અત્યારે. કેમ કે મેં હમણાં તમને કહ્યું 3 પેઢી સુધી જો વેદ વેદી ન થાય, વિચ્છિન્ન થઈ જાય વેદ અને વેદીનો, તો ભલે ને તમે પાછળથી ત્રિવેદી લખો, ચતુર્વેદી લખો, કોઈ ફરક નથી પડતો. એ તો સરનેમ છે ખાલી, ચતુર્વેદી, ત્રિવેદી, દ્વિવેદી. જો 3 પેઢી સુધી જો એનો લોપ થયેલો હોય તો પછી બ્રાહ્મણત્વ જતું રહ્યું કહેવાય. પહેલાના જમાનામાં વર્ણનને અપગ્રેડ પણ થઈ શકતો હતો અને ડાઉનગ્રેડ પણ થઈ શકતો હતો વર્ણનો. આ જે વિધાન છે વર્ણનો ડાઉનગ્રેડેશન છે કે બ્રાહ્મણ હોય અને બ્રાહ્મણનો જ કર્મ ના કરે 3 પેઢી સુધી, તો બ્રાહ્મણ ન રહીને ક્ષત્રિય થઈ જાય, ડાઉનગ્રેડ થઈ જાય વર્ણ. એવી રીતે અપગ્રેડ પણ થતા કે ક્ષત્રિય જો ક્ષત્રિયનો ધર્મ ન કરીને બ્રાહ્મણના ધર્મ 3 પેઢી સુધી ચલાવે તો અપગ્રેડ થઈ જાય ફેમિલી આખો. સમજમાં આવ્યું ને? અપગ્રેડ પણ થતું હતું પહેલા. અત્યારે કલયુગમાં અપગ્રેડ નથી પોસિબલ. ડિપાર્ટમેન્ટ એક અપગ્રેડ કરે કે ના કરે એવું છે જ નહીં કશું. અપગ્રેડ પોસિબલ જ નથી કલયુગમાં, ખાલી ડાઉનગ્રેડ જ પોસિબલ છે કલયુગમાં. વર્ણનો ડાઉનગ્રેડેશન જ થાય છે, અપગ્રેડેશન વર્ણનો કલયુગમાં પોસિબલ નથી. ઓકે, અહીંયા રાખીએ આપણે. તો બધા શુદ્ધો એનીમાં જ પ્રાપ્ત થશે. પરંપરાગત છે, આવી રહ્યા છે ને જેમણે કન્ટિન્યુઅસલી વેદ વેદીનો કરેલો છે, અવિચ્છિન્ન મહાપ્રભુજીનો જે વંશ જે છે અવિચ્છિન્ન ચાલી રહ્યો છે. આવે ને સમજમાં? તો એ તો બ્રાહ્મણ ગણાશે. સમજમાં? પણ આ તો જે લોકોની કહે છે કે જે લોકો કર્મ નથી કરતા, છોડી દીધા છે, આમ જો આવા આચાર્યોના જે પરંપરા જે છે એમાં તો બધું વ્યવસ્થિત જો ચાલતું આવે, જેવી જે અત્યાર સુધી વ્યવસ્થિત ચાલતું આવ્યું છે હજુ સુધી તો મહાપ્રભુજીના વંશમાં, એટલીસ્ટ વર્ણાશ્રમ ધર્મ તો નિભાવે છે. આવે સમજમાં? એ રીતે અહીંયા રાખીએ. મહાપ્રભુજીના જે વલ્લભકુળમાં પણ બધા બાળકો વર્ણાશ્રમ ધર્મ નિભાવતા હોય, પણ એટલે એ તો ખાલી બ્રાહ્મણના અભિમાન તરીકે જ નિભાવી રહ્યા છે ને એમ. બાકી તો એ લોકો જેમ કે ઘણા બાળકો ફોરેનમાં જઈને નિષિદ્ધ કાર્ય પણ કરી રહ્યા છે, તો પછી એ ક્યાં વર્ણાશ્રમ એટલે ધર્મ નિભાવી રહ્યા છે? એ બધા
એ બધા એક્સેપ્શનલ કેસીસમાં આવે છે, તેથી કરીને એમની બ્રાહ્મણત્વ નથી રહેતો પછી તે હા તેમનો બ્રાહ્મણત્વ અને બ્રાહ્મણ નથી, પણ વંશમાં તો જે રીતે હવે એમને ત્રણ ચાન્સીસ છે કે એમને મેન્ટેન કરી શકે, 3 પેઢી સુધી ચાન્સ છે. 3 પેઢી સુધી પણ જો આવું ને આવું ચાલતું રહે તો પછી એ સ્પેસિફિક બ્રાન્ચમાં એ પછી લોપ થઈ જતો હોય છે. પણ એવું જરૂર નથી કે આખા મહાપ્રભુજીનો વંશમાં જ લોપ થઈ જાય, એવું નહીં. જેણે એ પ્રોબ્લેમ કર્યા હોય એના પછીનો જે પેઢી જે છે એ 3 પેઢી સુધી જો આવું ને આવું જ ચાલતું રાખતા હોય કે જે દેવલક જ ખાઓ, બ્રાહ્મણની જે વૃત્તિ છે એ ન કરો, ખાધે કરો દેવલક. બ્રાહ્મણની વૃત્તિ શું છે કે અધ્યાપન અને યાજન, આ 2 બ્રાહ્મણોની વૃત્તિ છે. પોતાના દેવથી ઉપાર્જિત ખાવું નહીં, પણ કિંતુ અન્ય બીજાને ભણાવીને જે મળે આજીવિકામાં એનાથી જીવન ચલાવવું એ બ્રાહ્મણની વૃત્તિ છે. તો એ બ્રાહ્મણની વૃત્તિનો જો લોપ થઈ જાય એક પેઢી સુધી, તો બીજી પેઢીમાં એને ચાન્સ આપવામાં આવે કે ચાલો સુધરે છે કે નહીં. એ બીજી પેઢી પણ આવું જ કરતું હોય તો ત્રીજી પેઢીને ચાન્સ આપવામાં આવે કે ભાઈ સુધરે છે કે નહીં. ત્રીજી પેઢીમાં પણ આ ચાલતું રહે તો બ્રાહ્મણત્વ ખલાસ થઈ જાય છે, કેમ કે બ્રાહ્મણના ધર્મો કરતા જ નથી 3 પેઢી સુધી. તે રીતે. ઓકે, ક્લિયર? અહીંયા રાખીએ આપણે. હા, દ્રઢૈન ચરણ ન કેરો ભરોસો, દ્રઢૈન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગ માંઝ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ ન કેરો, साधन और नहीं या कली में, जासु होय निवेरो, सूर का कहे द्विविध आधरो, बिना मोल को चेरो भरोસો, लड़ई न चरण न केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री साईं जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, द्वारिकाधीश की जय. सर्वे